ફ્રેન્ડ હું કુલદીપ રાજપૂતને ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે ગણો 6:30 જેવો ટાઈમ છે અને રાતથી કન્ટિન્યુ 6:30 આપણે સાંજના 6:30થી કન્ટિન્યુ વરસાદ વરસી રહ્યો છે અને ભાઈ બનાસકાંઠા અને વાવ થરાવડ ધાનેરા તાલુકાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કુદરતનો ભાઈ એમ સિસ્ટમ બે પ્રસાર થાય છે ગુજરાત અને રાજસ્થાનમાંથી, તો કેવું વાતાવરણ રહે અને આગળનો વરસાદ અત્યાર સુધી તો ખૂબ જ વરસાદ જાપ્યો અને હવે કેવું વાતાવરણ રહે એ તમને જણાવીશું। જય શ્રી કૃષ્ણ। પવનના સુસવાટા વાઈ રહ્યા છે અને મને આખા કરતી બીક એની છે, પણ બાજરી લટી ગઈ ને એની બીક છે સૌથી વધારે। ભાઈ ગણો ને 3-4 મહિનાની મહેનત છે, એમાં મથીએ કરીએ ને એવું વાવાઝોડું આવે એવા વાતાવરણ બને। આ દેખો ફુગરાવી દીધી બાજરી, ગાયો ગયો એકદમ ઘનઘોર વાતાવરણ બનેલું છે। બસ હવે બાજરી ને જમીન ગળવાનું ચાલુ થઈ ગઈ છે। ફરીથી ડેલા ભરી નાખ્યા છે, તળાવ બનાવી નાખી ખેતરને ફરી એક વખત। અમારો બ્યુટીફુલ વૃક્ષ છે રોયડા, તમે જોઈ લો। વાવાઝોડું ધીમું ધીમું ચાલી રહ્યું છે, સામે જે વરસાદનું જે વાતાવરણ બની રહ્યું છે, જે સિસ્ટમ બની રહી છે એના હિસાબથી થોડું થોડું વરસાદનું પાણી અહીંયા ગરકાવ થઈ ગયો છે બાજરીમાં। પવનના ચારે કોર સુસવાટા સંભળાઈ રહ્યા છે। પવનના લીધે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, મતલબ કે ટેમ્પરેચર તો કહો ને -1 સમથિંગ આ ટાઈમે પણ 21-22 જેવું હશે વાતાવરણ તાપમાન। હવે બસ વરસાદ ઊભો રહી જાય ને તો રેડી છે, આ બાજુ ઊભી નહીં રહે એ વાત ફાઇનલ છે। પવનના સુસવાટા વાઈ રહ્યા છે અને અમારી બાજરી લટી લટીને પડી રહી છે। ભાઈ કાઠું કામકાજ છે।
ગણો ને 12:30-1 વાગે ઊભો રહી ગયો અને અત્યારે પવન એટલે વાયરો ઘણો વાઈ રહ્યો છે, દેશી ભાષામાં બોલું તો. અને વાયરો એમ તો ઘણો તો ખૂબ જ છે, કારણ કે વરસાદને લીધે પવન એક નંબર. આ પાછળના જે ઝાડખા પણ તમે દેખી શકતા હશો. અવાજ પણ કટ થાય છે એના લીધે જ, કારણ કે ભાઈ આપણા પાસે માઇકની સુવિધા નથી. તો હવે જે અમારું જે કામ છે, મેન પ્રોફેશન છે જે, એ કરીએ છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. વરસાદના મોસમમાં લસણ વટાઈ રહ્યું છે ખાંડણીની અંદર, અને પછી એમાં ચટણી મરચાં નાખીને જે ચટણી બનાવીને પછી તે સમારીને રોટલા સાથે ખાવાની મજા. ને આવું સામે વાતાવરણ દેખી લો, દેખો એકદમ બ્યુટીફુલ વાતાવરણ, પવનના સુસવાટા. આ આપણો પશુધન બેઠો છે, દેખો ગારામ મોજ કરે. આ ટેટોડી હે ને ઉનાળાથી વખતથી જ્યારે એને ઈંડા મૂક્યા હતા ને ત્યારની વખતની અમારે ત્યાં જ રહે છે. અને અમારું જે ઢોર ઢાખર બાંધીએ છીએ ને એના વચ્ચે ફર્યા કરે છે, એટલે એને જીવાત બીજું ખોરાક પણ મળ્યા રહે. આપણે ગાય ભેંસોને નાખી દીધું છે, કારણ કે સવારે વરસાદના લીધે નખાણું નહીં, અને ચારો વઢાઈ ગયો છે સામે. આ જે રજગા બાજરી હતી એ પાડી નાખી. શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હું કુલદીપ રાજપૂત. અને ઘણો દુઃખ હાથે કહેવું પડે, કારણ કે 4 મહિના મહેનત કરેલી, 4 મહિના શું કહેવાય, જે આપણા જો બાળકો હોય અને એને જો ઉછેરી હોય ને એવી રીતે ઉછેર કરીને બાજરીને મોટી કરી, અને પછી જે એમાં દાણો પડવાની તૈયારી હતી, અને આ ટાઈમે એ બાજરી જમીનને ધરાશાયી કરી નાખી. કારણ કે રાતે જે વાવાઝોડું હતું, જે પવનની સ્પીડ હતી કમસે કમ 60થી 75ની સ્પીડમાં પવન ફૂંકાયો, એના હિસાબે બાજરી કેટલી ટકે યાર, વૃક્ષો પડી જાય ને. તો બાજરી અમારી ધરાશાયી થઈ ગઈ, અને જે થવાનું હોય તો થઈ ગયું ભાઈ. એટલે એટલી મહેનત કરવા છતાં પણ ફળ તો ભગવાને એવું જ દીધું. તો બતાવીશું કેવું નુકસાન કર્યું અમારું. આ ભાઈ બાજરી કરી નાખી ધરાશાયી, દેખી લો, જમીન દોસ્ત. એ બિચારા પાડા ને ઢોર ને ઢાખર ને ઠાડ પવનને લીધે ઠંડી ભાઈ ધ્રુજીને બેઠા. દેખો ઠીક છે આ તો, અને આપણે તો માણસ છીએ, આપણે તો ભગવાનેની કૃપાથી માથે પતરા નળિયા ડાબુ જે કયો હોય છે ઘર રહેવાના હોય છે, પણ પક્ષીઓને જો ઝાડખામાં આશરો હોય, અને એ પક્ષી ક્યાં જાય હવે કયો, એ શું કે ઝાડખામાં જ જાય, એટલે એને પછી દેખો આ પક્ષીઓની હાલત દેખો બિચારાઓ. એની પાછળ છે બેની પાછળ પાડો અહીંયાથી નીકળ્યા, દેખો એમની હાલત તો દેખો. એ પછી અથડાઈને પવનમાં મરી જાય. દુઃખ તો ઘણું થાય છે, પણ કોને કહીએ યાર. ત્રણ મહિનાની મહેનત છે મારી યાર. દેખો યાર, ધ્રુજતું આવ્યું બિચારું.
દીવાનો પ્રકાશ છે. આપણે રસોડા ઊભા છીએ. અત્યારે લાઇટ બાઇટની બધી વ્યવસ્થા જતી રહી છે. આમ રહેવાનું ખૂબ મજા આવે. ભાઈ બધું આજ કામ કરી લીધું અને અહીંયા આપણો વ્લોગ કરીએ છીએ પૂરો. તો અહીંયા સુધી જો તમે આ વિડીયો જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જજો અને આઈ હોપ મળીએ છીએ આગલા વ્લોગમાં.